નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ. તો આજરોજ 18 મહિનાના ડીએ બાકી એરિયર્સ ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. તો મિત્રો, ડીએ એરિયર્સના સમાચાર આજે સામે આવી રહ્યા છે, તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. કેવા સમાચાર છે તેની પણ વાત કરવાના છીએ, એટલે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો. અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો ડીએ એરિયર કર્મચારીઓ માટે ટેક્સમાં છૂટ અને 8મા પગાર પંચની મંજૂરી બાદ વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. તો જાન્યુઆરી 2025 માટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એરિયર પણ લગભગ કન્ફર્મ થઈ ગયું છે. તો વર્તમાન આંકડાઓ અનુસાર મોંઘવારી ભથ્થું 3% વધીને 56% થશે. તે જ સમયે કેન્દ્રીય કર્મચારીઓ માટે 18 મહિનાના બાકી ડીએ બાકીના પર પણ અપડેટ આવ્યું છે મિત્રો. તો કેન્દ્ર સરકાર 1 કરોડથી વધુ સેવા આપતા અને નિવૃત્ત સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે. તો હાલમાં કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. તો થોડા સમય પછી મોંઘવારી ભથ્થાનો દર 3%ના વધારા સાથે 53% પર પહોંચી જશે. તો હોળીના અવસર પર સરકાર દ્વારા સંભવિત ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સાથે 18 મહિનાના ડીએ પર પણ અપડેટ આવી રહ્યું છે મિત્રો. તો મોંઘવારી ભથ્થાના ₹34,402 કરોડ રોકાયા હતા. તો કોરોના દરમિયાન દેશ અને વિશ્વએ પણ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. તેની અસરો સરકાર પર પણ પડી હતી. આને કારણે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીના ₹34,402 કરોડ ડીએ એરિયરને રોકી દેવામાં આવ્યા હતા. તે જ સમયે કર્મચારીઓ આ ડીએ વધારાની એરિયર્સ તરીકે સતત માંગ કરી રહ્યા છે. તો 18 મહિનાના બાકી ડીએ કર્મચારીઓને મોટી નાણાકીય સુરક્ષા પ્રદાન કરી શકે છે. તો તમને બાકી ડીએ ક્યારે મળશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે તે રીતે બજેટમાં શ્રેણીબદ્ધ જાહેરાતો કરી છે. તેનાથી મજૂર વર્ગની અપેક્ષાઓ ફરી એકવાર મજબૂત થઈ ગઈ છે. તો કેન્દ્ર સરકારે જે રીતે નોકરિયાત લોકોને ₹12,75,000 સુધીની આવકવેરા ફ્રીની છૂટ આપી છે અને 8મા પગાર પંચની મંજૂરી આપી છે, તેવી જ રીતે બાકી ડીએની પણ જાહેરાત થશે તેવી આશા છે. તો સંભવ છે કે હોળી દરમિયાન જાન્યુઆરી 2025ના ડીએની જાહેરાત દરમિયાન 18 મહિનાના બાકી ડીએ પર મોટો સુધારો થઈ શકે છે. તો કર્મચારીઓને આશા છે કે સરકાર નવા વર્ષમાં કર્મચારીઓને 18 મહિનાના બાકી ડીએના રૂપમાં વધુ એક મોટી ભેટ આપી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ડીએ 3 હપ્તામાં બાકી છે. તો કર્મચારીઓની માંગણીઓ છતાં સરકારે બાકી ડીએ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કર્મચારીઓ સતત તેમની માંગણીઓ ઉઠાવી રહ્યા છે. તો કર્મચારી સંગઠનોએ સરકાર પાસે માંગ કરી છે કે તેમના બાકી ડીએ તેમના ખાતામાં 3 હપ્તામાં જમા કરાવી શકાય, જેને કારણે સરકાર પર પણ એકસાથે બોજ નહીં પડે. ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું 60% રહેશે. તો 8મું પગાર પંચ મંજૂર કરવામાં આવ્યું છે. તે જ સમયે હાલમાં કર્મચારીઓને 53% ડીએ મળી રહ્યું છે. તે સમયે નવેમ્બર સુધીના એઆઈસીપીઆઈ ડેટા અનુસાર જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થું 3% વધીને 56% થઈ શકે છે. તે જ સમયે 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2026માં લાગુ કરવામાં આવશે. તે પહેલાં ડીએ વધીને 60% થવાની ધારણા છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.